જગતમાં મહાન હોય છે, સંતો મહાન સંતો છે, અધૂરાય છે, બિન અધૂરાય છે, અટકચરાય છે, બધાય છે. પણ જે અસલને તો ઓછા માને છે, કારણ કે અસલ બતાવે છે વસ્તુ અસલ. તો નકલમાં બહુ ચાલે છે બધું કામકાજ. નકલમાં એવું છે કે આ મંદિરો, હિન્દુઓ માટે મંદિરો છે, મુસલમાન માટે મસ્જિદો છે, આ બધી પથ્થરની બનાવેલી છે. બધી અંદરમાં હિન્દુઓએ મૂર્તિઓ મેકી છે, એમાં કાંઈ જીવ તો કંઈ છે નહીં. અને અમુક અમુક અકલમઠા એમ કહે છે કે મને પ્રાણ પતી જાય. એટલે પ્રાણ હોય તો ભાઈ મૂર્તિ હાલતી થાય. પ્રાણ શું વસ્તુ છે તને ખબર છે? મૂર્ખના સરદાર, પ્રાણ અંદર પૂરાય તો એ મૂર્તિ હાલતી થવા માંડે. અને જોનારા એને ખબર પડે કે ના પડે, એમની બુદ્ધિ ભગવાને આપ્યું કે ન આપ્યું હોય કે પ્રાણ અંદર જાય તો શું હાલત થાય મૂર્તિની. એ મૂર્તિ હાલતી થાય. એટલે આ જે છે ને શરીર મોટું મંદિર છે. જે ગણો મંદિર ગણો કે મસ્જિદ ગણો, આ શરીરથી બધી વસ્તુ બને છે. શરીર ના હોય તો કોઈ વસ્તુ નથી. એટલે મહેરબાની કરો અને જો સમજી શકો તો સમજો. સાહેબ પરંપરામાં કહી જાય છે કે આ શરીર જેવું કોઈ મંદિર નથી. આ મંદિરથી બધી મંદિર બને છે. અને એ મંદિરમાં તમારે ક્યાંય મળવાનું નથી. આ મંદિરથી બધી વસ્તુ પ્રાપ્ત થશે. આ મંદિર હશે તો. એટલે આ મંદિરને હાથવી રાખો સારી રીતે, તો આ મંદિરથી સફળતા મળશે. બાકી પથ્થરના મંદિરથી કે લાકડાના મંદિરથી કે એવી મૂર્તિઓથી કાંઈ તમને નહીં મળે. કોઈને મળ્યું નથી. મળવાનું પણ નથી. આ નથી, બધું મળ્યું છે. જે મહાન પુરુષને ગોતી ગયા છે એ આ શરીરરૂપી મંદિર છે. આ મંદિરથી બધું મળ્યું છે. એટલે સાંભળીને જોઈને સારું લાગ્યું હોય તો જેને જે કરવું કરજો. આમાં શેર કરવો તો શેર કરજો. જે કરવું હોય તમને સારું લાગે કરજો, અને ના સારું લાગે તો ના કરતા. એમાં આપણે જબરજસ્તી કોઈને કહેતા નથી. જય ગુરુદેવ બાપા.